હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 1 ડિસ્કસ કરવાના છીએ અને એ છે અગેન્સ્ટ ધ વર્ડ્સ. એની અંદરથી ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ક્વેશ્ચન આન્સર, આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે જોવાના છે. સૌપ્રથમ જો સોલર પેનલ ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇફ, એ ટ્રુ છે કે ફોલ્સ છે તમારે કહેવાનું છે. તો એ છે ફોલ્સ. બરાબર. શું કામ ફોલ્સ છે? તો અહીંયા સ્મોકલેસ લાઇટ સોર્સ ઓફ લાઇટ છે. સૂર્યની શક્તિ છે ને એ ધુમાડા વગરની શક્તિ છે, તો સ્મોકલેસ હોય તો ટ્રુ આવે, પણ સ્મોકફુલ એટલે રોંગ છે. પછી મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજમહલ આર તાજનગર આર બિઝનેસમેન. બરાબર. તો આ બંને સેન્ટેન્સ ફોલ્સ છે. બરાબર. ફર્સ્ટ પણ ફોલ્સ છે. હવે બિઝનેસમેનની જગ્યાએ ફાર્મર્સ હોય ને તો ટ્રુ આવે, મોટાભાગના લોકો ખેડૂતો છે. નંબર 3 છે ઇન રિસેન્ટ ટાઈમ્સ મોસ્ટ ઓફ પીપલ યુઝ ફ્લોરેસેન્ટ લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. ફોલ્સ છે. તાજેતરના સમયમાં મોટાભાગના લોકો સોલર લેમ્પ્સનો ઉપયોગ કરે છે ઇલેક્ટ્રિસિટી બચાવવા માટે. નંબર 4 છે એઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. બરાબર છે. એઝને ટેકનિશિયનની જોબ આપવામાં આવી, તે પહેલો એનો જોબ ગાય હતો. નંબર 5 છે આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વિમેન. 300 છે ને એ 300 ને એકચ્યુઅલી 33 આવે છે, પણ અહીંયા સાચું આપેલું છે. 1000માંથી ત્રીજા ભાગના સભ્યો છે એ સ્ત્રીઓ હતા, એટલે લગભગ 333 થાય છે એમાં. બરાબર. એટલે 300 ચાલશે. સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટઅપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. બરાબર છે. સલામત જગ્યા આપવા માટે સ્ત્રીઓને અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી છે ટ્રુ ફોલ્સ જ છે જો મિત્રો, કે એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર 21 યર્સ. એ ફોલ્સ છે. 21 યર્સને બદલે 25 યર્સ આવે, એટલે આપેલું ફોલ્સ છે. તમારે ટ્રુ કે ફોલ્સનો સ્પેલિંગ લખવાનો છે મિત્રો, યાદ રાખજો હેડિંગમાંથી જોઈને. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 25 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. ફોલ્સ છે. 25ની જગ્યાએ 21 હોય ને તો સાચું આવે. 21 લાખ રૂપિયા ભેગા કર્યા. નંબર 3 છે કન્સ્ટ્રક્શન ઓફ તાજનગર રેલવે સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન 2008. અહીંયા રાજનગર આપ્યું છે. જો રાજનગર આપે તો ખોટું આપશે, ખોટું કરવાનું છે. અને જો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય ને તાજનગર હોય તો આ સાચું સાબિત થાય, યાદ રાખજો. આલીમંડી એન્ડ દિલ્હી વર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તો એ ફોલ્સ છે. આલીમંડી એન્ડ પાટલી આવે, પટલી વર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બરાબર. અહીંયા આલીમંડી એન્ડ પટલી આવશે, તો આ ફોલ્સ છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર વર્કર્સ, એટલે ફોલ્સ છે, કેમ કે બધા ફાર્મર્સ હતા. તો સોલર પેનલ ઇઝ સેટ ઇન સધરલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સાઉથ દિશામાં એને ગોઠવવામાં આવે છે, સાચું છે, વધુને વધુ સૂર્યપ્રકાશ કલેક્ટ કરવા માટે. ધ લાઇબ્રેરી લોન્ચ વિમેન્સ યુનિટ ઇન સપ્ટેમ્બર 2013. એ ફોલ્સ છે. ત્યાં ફેબ્રુઆરી આવશે 2014, ફેબ્રુઆરી 2014 હોય તો સાચું આપવાનું છે. ચાલો, એના પછી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યામાં યોગ્ય આન્સર વડે ખાલી જગ્યા ભરો તો આવશે ધ ડેશ ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ધ રેઝિડન્ટ્સ આવશે ફર્સ્ટની અંદર, રહીશો. ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર, આપણે રેસિડન્ટ્સ બોલીએ છીએ એમ. ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, બટ ધ રેલવે કુડ નોટ ફુલફિલ ધેર ડિમાન્ડ. રેલવેએ તેમની માંગ પૂરી નહીં કરી હતી. એઝ ધે હેડ નોટ ઇનફ ફંડ, કારણ કે તેઓ પાસે પૂરતો ફાળો નહીં હતો, એટલે પૈસા નહીં હતા. ધ વિલેજર્સ ટુક ધ મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ, એટલે ગ્રામજનોએ મેટરને પોતાની હાથમાં લઈ લીધી હતી. એન્ડ પુલ્ડ ઇન, એટલે કલેક્ટ કર્યા હતા. એન્ડ પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. નંબર 2 છે વેન ધ રેલવેઝ રિજેક્ટેડ ધ વિલેજર્સ ડિમાન્ડ, એટલે ગ્રામજનોની માંગને રિજેક્ટ કરી હતી જ્યારે. દે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, તેઓએ પોતાનું ભાગ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું હતું. ધ વિલેજ પંચાયત પાસ અ રેઝોલ્યુશન, એટલે ઠરાવ પસાર કર્યો હતો ગામ પંચાયતની અંદર, ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની. એન્ડ 11 મેમ્બર
કમિટી કલેક્ટેડ મની, 11 સભ્યોની સમિતિએ પૈસા ઉઘરાવ્યા હતા. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એટલે તેઓના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે વિધાઉટ એની હેલ્પ ફ્રોમ રેલવે સ્ટાર્ટેડ ઓપરેશન્સ, પહેલું રેલવે સ્ટેશન બંધાયું હતું. નંબર 3 છે ધ સોલર પેનલ્સ આર ડેશ ઓન ધ રૂફ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ રૂફ ઓફ અ સ્ટર્ડી, એટલે મજબૂત, બ્રિક વોલ્ડ હોમ. ધ ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલ્સ ધ પેનલ્સ ઇન ધ સધરલી ડિરેક્શન, એટલે સાઉથ દિશામાં ગોઠવે છે. ટુ કેપ્ચર, એટલે ભેગું કરવા માટે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. ધ સોલર એનર્જી સેવ્સ એન્વાયરમેન્ટ, એટલે પર્યાવરણને બચાવે છે. એઝ ઇટ કોઝિસ નો પોલ્યુશન, કારણ કે તેમાં પ્રદૂષણ થતું નથી. હવે પેરેગ્રાફવાળા પ્રશ્ન પૂછે છે, એમાં જો કે હાઉ લોંગ ડીડ ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર વેઇટ ફોર ધ રેલવે સ્ટેશન, તો ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર વેઇટેડ કરવાનું, વેઇટેડ ફોર લગભગ 25 યર્સ, ફોર 25 યર્સ ફોર ધ રેલવે સ્ટેશન. ફરીથી ધ રેઝિડન્ટ્સ ઓફ તાજનગર વેઇટેડ 25 યર્સ અથવા તો ફોર 25 યર્સ ફોર ધ રેલવે સ્ટેશન. વોટ ડીડ દે ડિસાઇડ વેન their ડિમાન્ડ વોઝ નોટ ફુલફિલ્ડ, તો they decided to take matters into their own hands where their demand was not met. સીધું લખશો તોય ચાલે કે when their demand was not met, the villagers decided to take the matters into their own hands. જ્યારે તેમની માંગ પૂરી ન થઈ ત્યારે તેમને આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. How many rupees did they collect to build their own railway station? તો they collected કરવાનું, did છે ને એટલે they collected 21 lakh rupees to build their own railway station. પછી what did the villagers wish to have? કામજનો શું ઈચ્છતા હતા? The villagers wished to have, શું ઈચ્છતા હતા? To have a station in the village, ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ. The villagers wished to have a station in the village. Who donated money and why? કોણે પૈસા દાનમાં આપ્યા હતા? તો વિલેજ પીપલ ડોનેટેડ મની ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે આપ્યા. વેન ડીડ દે સ્ટાર્ટ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેલવે સ્ટેશન, તેઓએ ક્યારે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું? તો they started construction in January 2008. નંબર 7 છે where did the people used to go from તાજનગર, તાજનગરથી એ લોકો ક્યાં જવા ટેવાયેલા? ગુરુગ્રામ અથવા દિલ્હી એન્ડ રેવાર, આ 3 જગ્યાએ. તો the people used to go to ગુરુગ્રામ, દિલ્હી or રેવાર from તાજનગર કરવાનું. How far were Halimandi and Patli from Tajnagar? તો હાલીમંડી એન્ડ પતલી were 6 kilometers from તાજનગર. તાજનગરથી આ બંને સ્થળો 6 કિલોમીટર દૂર હતા. કેટલા દૂર હતા? 6 કિલોમીટર હતા. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.